કે આ સાથે જ આ પ્રકારે જ વરસાદ પડશે તો 2 દિવસમાં વિધિવત રીતે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતભરમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે અને આવતીકાલે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરત, નવસારી, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી છે એટલે કે આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો। જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સાથે જ મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં પણ વરસાદની શક્યતા છે। મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે આપ જુઓ, દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, આખો જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મેપના માધ્યમથી પણ હવામાન વિભાગે જણાવ્યું છે કે ક્યાં ક્યાં કેવા પ્રકારના વરસાદની આગાહી થઈ છે।